છોકરો દીકરો આ બેઠો જો આ બેઠો જો હારો હારો કોણે બેઠો જા તાર મહારાજાને કે કોઈ ભૂદેવ મળવા માંગે છે. આ બાપુ કોઈ મળવા માંગે છે. કોણ છે? બોલ દાદા. અરે પ્રધાનજી, રાજીના હોય તો ખુશીથી લઈ આવો, અને જો રખડતા ભટકતા હોય તેને સપટી શીખ આપીને રવાના કરી દો. આ રખડિયા છો કે ભૂત રાજના રાજના આખું પાકું. આખું ને હા હા પાકું. આ બસ ને રૂપડા બદલાવી થયા ને ના ના હા શું તો હાલો. અરે મહારાજાને અભિનંદન. અરે અભિનંદન ભૂદેવ, આ પડિયાળ તમારા ચરણોમાં અભિનંદન કરે છે. અરે કહો ભૂદેવ, ક્યાંથી આવો છો અને મારા પિંગળગઢમાં આવવાનું કારણ શું છે? અરે મહારાજા, પોકણગઢ થી આવું છું અને આપણા રજવાડા સુધી આવ્યો છું મહારાજા. અરે બસ કરો ભૂદેવ, કરો ભૂદેવ, કરો ભૂદેવ, કરો ભૂદેવ. તમે મારા પિંગળગઢમાં આવીને મને કહો છો કે પિંગળગઢથી રાજા પઢિયારના રાજમાં આવીને હું પોકણગઢથી આવું છું. અરે ભૂદેવ, 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 તમે તો એક ભૂદેવ છો, બાકી પોકણગઢના રાજા અજમલના ઘરેથી કોઈ આવ્યું હોત ને તો એના દરથી મસ્તક જુદા કરી મારા ગઢના કાંગરે લટકાડી દે ભૂદેવ. અરે મહારાજા, અરે મહારાજા, આટલો બધો ક્રોધ ના કરો મહારાજા. અરે હા ભૂદેવ, હા ભૂદેવ, હા ભૂદેવ. પોકણગઢના રાજા અજમલ સાથે મારે 20 વર્ષથી વેર ચાલે છે. હા મહારાજા. અરે એ સૂજ નહીં, 22 વર્ષથી મારે અકોલા છે. અરે હા મહારાજા. અને મારા તમારા પોકરણગઢના રાજા અજમલને કહી દેજો કે આવા ટકોરને શ્રીફળ મોકલાવી અને એ શું વેરવા માંગે છે. અરે ભૂદેવ, ચાલ્યા જાઓ મારા રાજમાંથી, મારા રાજમાંથી. અરે મહારાજા, આટલો બધો ક્રોધ ના કરો મહારાજા. અરે કાં તો દીકરી દીધે વેર વળે મહારાજા, અને કાં તો દીકરી લીધે વેર વળે અરે મહારાજા. એમ વેર નો મળે ભૂદેવ, ભૂદેવ, ભૂદેવ. અરે પ્રધાનજી, આ ભૂદેવને આપણા રાજના બારણે કાઢો.